તો નમસ્કાર મિત્રો, વિડીયોને તમારું સ્વાગત છે। તો અત્યારે સહિતરભાઈ વસવા મિત્રો ઘણા સમયથી એને તારીખ પર તારીખ મળતી રહેશે, તો તેને લઈને અત્યારે મિત્રો તે મામલો બહુ એટલે બહુ ગરમ થયો છે। કારણ કે અત્યારે સહિતરભાઈ વસવા મિત્રો એને તારીખો હજી વધારે જાય છે ને હાઈકોર્ટની અંદર એને સુનાવણી કરવામાં આવે છે, તો ત્યાં વારો નથી આવતો અને અદાલતમાં એને કાંઈ ચુકાદો અને કાંઈ જવાબ આપવામાં આવતો નથી સહિતરભાઈ વસવાને। તો તેને લઈને મિત્રો ગુજરાતના નામી અનામી ઘણા બધા વકીલો અત્યારે મેદાનમાં આવ્યા છે। અને મિત્રો હાલ વાત કરું તો અત્યારે સહિતરભાઈ વસાવા સાથે મિત્રો આપણો મેહુલભાઈ બોગરા સુરતના એડવોકેટ છે મિત્રો, તેઓ એની સાથે છે, એટલે કે એની સાથે છે, પણ આપણે સહિતરભાઈ વસવાનો મેહુલભાઈ બોગરાએ કેસ લીધો નથી, કારણ કે એના સપોર્ટમાં છે હજી, એના કેસ લઈને એની સામે એની વકીલાત કરવા આવ્યા નથી હજી। અને થોડી ઘણી બધા થોડાક એલર્ટ એવા મેસેજ આપી રહ્યા છે, જવાબ આપી રહ્યા છે, જે સહિતરભાઈ વસવાને પૂરેપૂરા લગતા બધા મેસેજ આપી રહ્યા છે બધા લોકોને। તો ખરેખર મિત્રો હવે શું થશે? ખરેખર હવે મિત્રો મોટા મોટા હવે વકીલો પણ હવે મિત્રો આ સહિતરભાઈ વસાવાને છોડાવવા આવે છે, કારણ કે સહિતરભાઈ વસવા મિત્રો અત્યારે નહીં પણ ઘણી વારથી મિત્રો જેલની અંદર પૂરી દેવામાં આવે છે અને ઘણી વાર છૂટ્યા છે। તો તેને લઈને મિત્રો ખરેખર એવું થાય છે કે આ સહિતરભાઈ વસવા જે ખોટું છે, જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, તેને લઈને બધા સહિતરભાઈ વસાવા એનો વિરોધ કરે છે। તો તેને લઈને અત્યારે બધા લોકો એને બહુ એટલે બહુ પૂરી કોશિશ કરી રહ્યા છે કે સહિતરભાઈ વસાવાને ક્યારે જેલની અંદર નાખી દેવી। તો એને લઈને બધા લોકોને અત્યારે 17 થી 18 વર્ષ કેસ થયા મિત્રો, એમાં અડધા તો આની જેમ મિત્રો તમે આ કેસ પણ તમે જોઈ રહ્યો છો, કારણ કે આ કેસની અંદર બધા લોકો મિત્રો ગમે એવું આરોપી હોય તો પણ છૂટી જાય છે, અને આ કેસની અંદર ખાલી ગ્લાસ ફેંકવાથી સહિતરભાઈ વસાવાને છોડવામાં નથી આવ્યા। તો તમે અત્યારે મિત્રો જેટલા પણ મારો વિડીયો જોઈ રહ્યા છો, તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો, અને અને ખરેખર તમે જેટલા પણ લોકો મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો સહિતરભાઈ વસાવાને સપોર્ટ કરો છો કે અન્ય જે સંજયભાઈ વસાવા છે મિત્રો, તે પણ સામે વસાવા છે, તેઓ એવું પણ કહી રહ્યા હતા કે મારી માફી માંગે તો છોડાવી દો, પણ સહિતરભાઈ વસાવા માફી માંગવા તૈયાર નથી, અને કે ભલે હજી કેસ આગળ જતો જે થાય, કારણ કે સહિતરભાઈ વસાવા બહાર આવશે તો મિત્રો ખરેખર હજી પણ થોડોક મામલો આ ગરમ થશે, અને થોડુંક હજી પણ આ વિરોધની અંદર થોડીક વિરોધ થશે, કારણ કે હવે મિત્રો તમે જેટલા પણ મારો વિડીયો જોઈ રહ્યા છો તે સહિતરભાઈ વસાવાના સપોર્ટમાં છો કે કોના ભાજપના સપોર્ટમાં છો, જેટલા પણ મારો વિડીયો જોઈ રહ્યા છો બધા લોકો કમેન્ટ બોક્સની અંદર બતાવજો। અને ઝાઝા ભાગે લોકો અત્યારે મિત્રો સહિતરભાઈ વસાવાને સપોર્ટ કરે છે, કારણ કે સહિતરભાઈ વસાવા અત્યારે મિત્રો આ ભ્રષ્ટાચાર ચાલવા નથી દેતા, અને જે ખોટું થતું હોય, જે કોઈ લોકોનું અથવા કોઈ પણનું ખોટું થતું હોય તો તેની સાથે ઊભા રહેશે। તો હવે સહિતરભાઈ વસાવાને બધા લોકો સપોર્ટ કરે છે, તો તમે કોને સપોર્ટ કરવા માંગો છો? વિડીયોને અંતર બતાવવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેટલા પણ મારો વિડીયો જોઈ રહ્યા છો તે।